हेलो केम छो बधा मजामां? बधाने मारा जय श्री कृष्ण। आज गरमी में ठंडक आपे एवी रेसिपी आपणे लई आव्या छीए। आज आपणे वरियाळीनुं शरबत लई आव्या छीए। हवे वरियाळीनुं शरबत छे ने घणा लोको बजारमांथी लई आवे छे, पण बजारमांथी लई आवता होय छे तो एमां एसेन्स होय छे, पण आपणे नेचरल घरे वरियाळीनुं शरबत केम बनाववुं ई रीत जोशुं। अने बजार करતાં बहु सरस अने सस्तुं पड़े एवुं वरियाळीनुं शरबत अने कूलिंग इफेक्ट के ठंडक आपशे तमारा शरीरने। અને આ શરબત બનાવીને તમે સ્ટોર પણ કરી શકો છો, ખરાબ નથી થતું। તો એના માટે ઓછી સામગ્રી અને સરસ બની જાય એવું વરિયાળીનું શરબત આપણે લઈ આવ્યા છીએ। તો કાચી વરિયાળી છે મેં એને પહેલાં પાણીમાં પલાળીને રાખી છે કે 2-3 કલાક પહેલાં પાણીમાં પલાળી રાખવાથી એનામાં એકદમ સરસ સોફ્ટનેસ આવી જશે અને વરિયાળીની સુગંધ બધી આ પાણીમાં આવી જશે। સાથે સાથે સુગર છે, ખાંડ લીધી છે મેં। હવે ખાંડની જગ્યાએ તમે સાકર લઈ શકો છો, પણ ઘણા લોકો ગોળ લેતા હોય છે તો ગોળનો ઉપયોગ નથી કરવાનો, સાકર અથવા ખાંડ લઈ શકાય। તો મેં અત્યારે ખાંડ લીધી છે, તમે એની બદલીમાં ખડી સાકર લઈ શકો છો। સાથે સાથે પાણી છે અને બજારમાં મળતું ગ્રીન કલર એટલે દેખાવમાં પણ સરસ લાગે અને જોઈને પીવાનું મન થાય એટલે મેં ગ્રીન કલર લીધું છે, પણ તમને જો ઘરે બનાવવું હોય તો તમે કલર નહીં ઉમેરો તો પણ એકદમ સરસ બને છે। અને આ રેસીપી એટલી સરસ છે ને કે મને બહુ પ્રિય છે કે ઠંડક પણ આપે છે અને વરિયાળીનું શરબત કેમ કે ગરમી છે તો બધા લોકો પોતાના ઘરમાં કાંઈ પણ ઠંડા પીણા રાખતા જ હોય છે, તો આ શરબત તમને કુલિંગ ઇફેક્ટ આપશે, બહુ ઠંડક આપે છે શરીરમાં। અને બીજી વાત કરું કે તમે ઇન્સ્ટન્ટ વરિયાળીનું બનાવવું હોય, ઇન્સ્ટન્ટ વરિયાળીનું શરબત બનાવવું હોય ને તો કાચી વરિયાળી અને ખડી સાકર બંનેને મિક્સરમાં એકદમ ફાઇન પેસ્ટ કે ફાઇન પાવડર કરી નાખવાનું છે। આપણે ડ્રાય જ રાખવાનું છે, પલાળવાનું નથી, ડ્રાય પાવડર બનાવીને રાખવાનું છે। તો આવી રીતે ડ્રાય પાવડર બનાવી અને રાખવાનું છે। હું મારા ઘરે આવી રીતે પાવડર બનાવીને પણ રાખું છું। અને આ પાવડરને તમને પાણીમાં આ ખાલી વરિયાળી અને સાકર છે એને એકદમ ફાઇન પાવડર બનાવી નાખ્યું છે અને આને પાણીમાં થોડીક 5 થી 10 મિનિટ પલાળીને રાખશો તો તમારું વરિયાળીનું ઇન્સ્ટન્ટ શરબત થઈ જશે। અને આગળ આપણે ઠંડાઈની રેસીપી વિડીયો અપલોડ કરેલો છે અને એવા ઘણા બધા શરબત જે ઠંડા પીણા છે એ આપણે વિડીયો અપલોડ કરેલા છે, જેમ કે કોકમનું શરબત છે, આંબલીનું શરબત છે, તરબૂચનું મોકટેલ છે, એવી ઘણી બધી રેસીપી આપણે આગળ અપલોડ કરેલી છે કે જે તમને ગરમીમાં કામ લાગશે। મેંગો લસ્સી છે, બીજી ઘણી બધી વેરાયટી છે, તો તમે એ પણ જોઈ શકો છો। તો આજે આપણે સ્ટોર કરી શકાય અને ઇન્સ્ટન્ટ બની જાય એવું જ સરસ છે કે પાવડર છે ઇન્સ્ટન્ટ તો બને છે, આ પણ ઇન્સ્ટન્ટ જ બની જશે તાત્કાલિક જ, પણ વરિયાળીને થોડીક વાર પલાળી રાખવાની। તો પહેલાં આપણે વરિયાળીને મિક્સરમાં ક્રશ કરી લેશું। તો જે આપણે આ વરિયાળીને પલાળીને રાખી છે એ લઈ લઈએ। થોડુંક પાણી કાઢી લેશું આપણે પહેલાં આપણે એની પેસ્ટ બનાવવાની છે। તો મેં આમાં બધી વરિયાળી લઈ લીધી છે। હવે આપણે આને સરસ ક્રશ કરી લઈએ, એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે। પહેલાં ક્રશ કરી લેશું। તો મેં વરિયાળીને સરસ ક્રશ કરી લીધી છે, તમે જોઈ શકો છો ફાઇન પેસ્ટ કરી લીધી છે। તો આપણે એને આમાં લઈ લઈશું। બહુ પાણી નાખીને આને પેસ્ટ નથી કરવાની, કારણ કે આપણે સુગર સિરપ બનાવવાનું છે, એ સુગર સિરપમાં આપણે આને ઉમેરીને પછી શરબત બનાવવાનું છે। ઘણા લોકો બહુ પાણી નાખીને કરે છે તો પછી પાણીવાળું થઈ જાય છે, તો બહુ પાણી નથી ઉમેરવાનું અને ક્રશ થાય એટલું જ પાણી ઉમેરવાનું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ ફાઇન પેસ્ટ થઈ ગઈ છે। આપણે હવે સુગર સિરપ બનાવી લઈશું। તો આપણે ખાંડ લીધી છે 1 વાટકી, મીઠું તમારા પ્રમાણે તમે કરી શકો છો, ઓછું વધુ। ખાંડ ડૂબે એટલું આપણે પાણી ઉમેરી દઈશું। તો ચાસણી કરવાની છે આપણે આને। અત્યારે હું નેચરલ જ બનાવીશ, કોઈ પણ જાતના ફ્લેવર આમાં નહીં ઉમેરું, કારણ કે આ નેચરલ શરબત સરસ લાગે છે, ખાલી વરિયાળીવાળું જ। પણ તમને ઉમેરવું હોય તો તમે ઇલાયચીને ઉમેરી શકો છો, પણ તમે નેચરલ એકવાર આવી રીતે ટ્રાય કરજો તો તમને આઈડિયા આવશે કે કેટલું સરસ બને છે। આપણે આની ચાસણી બનાવી લેશું। આ
સ્ટોર કરવાનું છે આપણે, એટલે આપણે ચાસણી બનાવીએ છીએ. અથવા તમે ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો એવી રીતે બનાવી શકો છો. પણ આ શરબત એવું છે કે તમે સ્ટોર કરીને રાખી શકશો અને તમારા ઘરે કોઈ પણ ગેસ્ટ આવે ને તો તમે સર્વ કરી શકો છો. આપણે સુગર ઉકળવા લાગી છે અને 2 થી 3 ટીપા આપણે લીંબુના ઉમેરી દઈશું કે સુગર છે એ ક્રિસ્ટલાઇઝ ન થાય. ઘણીવાર એવું છે કે ખાંડ છે એ પાછી એના ફોર્મમાં આવી જાય છે, તો શરબતમાં ને એમાં ખાંડનું ભાગ વધારે લાગતું હોય છે. તો થોડુંક આપણે લીંબુ ઉમેરવાથી એ પ્રોસેસ આપણી અટકી જશે અને ચાસણી પણ સરસ થશે અને જે ખાંડનું જે ઓલું આવે છે કણી કણી એ નહીં આવે. એકદમ સ્મૂથ શરબત થશે આપણું. આપણી ચાસણી ઉકળવા લાગી છે. હવે આપણે જે આ વરિયાળીની પેસ્ટ બનાવી છે એ આપણે એમાં ઉમેરી દઈએ. હવે આપણે થોડીક વાર એનામાં ચાસણી સાથે જ એને પકાવવાની છે. જેમ એ ચાસણી સાથે પાકતી જશે તેમ વરિયાળીનું જે એક્સ્ટ્રા કે આપણે એસેન્સ કહીએ ને એ વરિયાળીનું આમાં આવી જશે, નેચરલ જ. હવે તમે જોઈ શકો છો કે નેચરલ કેટલું સરસ ગ્રીન કલર આવ્યું છે. પણ છતાંય આપણે જરાક મનમાં એવું હોય કે બારે મળે છે એવું ગ્રીન કલર નથી આવ્યું ને, તો એના માટે આપણે ગ્રીન કલરનો ઉપયોગ કરશું. પણ હમણાં નહીં, હજી વાર છે એને. તો આપણે આને ઉકાળી લઈએ સરસ મજાનું કે વરિયાળીનું જેટલું પણ અંદર એસેન્સ કે સ્વાદ કે ટેસ્ટ હોય એ બધું આ પાણીમાં આપણી સુગર સિરપમાં આવી જાય. તો થોડીક વાર આપણે એને ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ ઉકળવા લાગ્યું છે. થોડીક વાર આને ઉકાળવો ખૂબ જરૂરી છે અને ઉકાળી અને પાછું એને એ જ રીતે થોડીક વાર ઠંડુ કરવાનું અને એમાં જ વરિયાળી રહેવા દેવાની છે. પછી આપણે એને ગાળી લેવાનું છે. આ સરસ ઉકળી જાય અને મેં સુગર તમને કીધું એમ કે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો. તો થોડીક વાર આપણે એને ઉકાળી લઈશું. હજી થોડીક ઘટ થાય અને સરસ શરબત બની જાય. આ શરબત તમે આખા ઉનાળામાં તો ઉપયોગ કરી જ શકો છો, પણ મોટા તહેવાર જેમ કે દિવાળી આવે ત્યારે પણ તમે બનાવીને રાખી શકો છો કે તમારા ઘરે ક્યારે પણ કોઈ ગેસ્ટ આવે તો એ બારે ગરમીમાંથી કે તડકામાંથી આવે તો તમે આ શરબત એમને આપશો તો એમનું મન ખુશ થઈ જશે. અને આમ પન્નાની રેસીપી પણ આપણે આગળ અપલોડ કરેલી છે, ફાલુદાની છે, આઈસ્ક્રીમની છે, ગુલ્ફીની છે, બધી રેસીપી આપણે અપલોડ કરેલી જ છે. તો એ પણ તમે જોઈ શકો છો. ગરમીમાં તમને બધી કામ લાગશે એવી રેસીપી ઘણી બધી આપણે આગળ અપલોડ કરેલી છે. તો આપણે આને થોડુંક હજી ઉકાળી લઈશું, કેમ કે આપણે આને એક જાતનું સિરપ બનાવવાનું છે કે જે બજારમાં સિરપ મળતું હોય એવું આપણે વરિયાળીનું સિરપ બનાવવાનું છે. એટલે ઉકાળવો ખૂબ જરૂરી છે. તો આપણું સિરપ એકદમ સરસ તૈયાર છે. હવે આને આમને આમ આપણે કલાક માટે આ જ ચાસણીમાં રહેવા દેવાનું છે કે એમાં જે ચાસણી છે એનામાં સરસ વરિયાળી ભળી પણ જશે. આમ તો આપણે ઉકાળી લીધી છે, પણ છતાંય પણ થોડીક વાર એને આમાં ને આમાં રહેવા દેશું ને એટલે બધું એનું સરસ મિક્સ થઈ જશે. અને પછી આને ગાળી લેવાનું છે. ગાળી અને એરટાઇટ વેણીમાં કે બોટલમાં ભરી તમે સ્ટોર કરી શકો છો. અને આપણે હવે 2 થી 3 ડ્રોપ્સ આપણે ગ્રીન કલરના ઉમેરી દઈએ કે બજારમાં જે કલર મળે છે ને એવું શરબત આપણું પણ તૈયાર થાય. તો આપણે ઠંડુ કરી લઈશું. તો મેં વરિયાળીનું શરબત ગાળી લીધું છે. હવે તમને ગાળવું હોય તો ઠીક છે, ન ગાળવું હોય તો તમે એમ જ પણ ઉપયોગ કરી શકો છો. પણ કોઈ ગેસ્ટ આવે તો ગાળેલું હોય તો બહુ સરસ લાગતું હોય છે. તો આપણે આવી રીતે એરટાઇટ એક બોટલમાં અથવા કોઈ પણ જાતનું આપણા પાસે ઓલું હોય, બરણી હોય કે બોટલ હોય, એમાં આપણે સ્ટોર કરી શકીએ છીએ. અને આ તમે જોઈ શકો છો એકદમ નેચરલ કલર આવ્યું છે આપણું વરિયાળીનું. થોડુંક મેં કલર ઉમેર્યું હતું પણ બહુ નથી ઉમેર્યું, કેમ કે મને કલર નથી ગમતું. આ તો થોડુંક લુક જરાક સારું લાગે એટલે મેં થોડુંક ઉમેર્યું હતું. હવે આપણે એક ગ્લાસ લેશું, એમાં આપણે શરબત બનાવીએ. હવે મારી પાસે આવી રીતે ડિઝાઇનર બરફની પ્લેટ છે કે એમાં કોઈ પણ જાતની ઘણી જાતની ડિઝાઇન આવતી હોય છે. તો મારી પાસે આવી રીતે છે. તો એવું હું એક બરફનું પીસ લઉં છું, કેમ કે છોકરાઓને થોડુંક અટ્રેક્ટિવ હોય તો આવું જ દડા જેવું બરફ છે આપણું, તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને આ ટ્રે ઇઝીલી મળી જાય છે અને સિલિકોનની છે
એટલે તૂટતી પણ નથી અને એકદમ ઇઝીલી બરફ પણ નીકળી આવે છે. તો મેં બરફ લીધું છે. સાથે સાથે જે આપણે વરિયાળીનો સિરપ બનાવ્યું એ સિરપ લેવાનું છે. જેટલું આપણે શરબત બનાવવું હોય ને એટલું સિરપ લેવાનું છે અને એમાં એકદમ સરસ ચિલ્ડ પાણી ઉમેરવાનું છે. ઠંડુ તો એ છે જ, પણ છતાંય આપણે એને થોડુંક ઠંડુ કરવા માટે અને બરફ વગર તમે ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. હવે તમે આમાં તકમરિયા છે કે ગુંદ કતીરા છે એ પણ પલાળીને ઉમેરી શકો છો અને ટેસ્ટ થોડુંક કરી લેવાનું. કોઈને તમે સર્વ કરતા હો તો થોડુંક જોઈ લેવાનું કે જરૂર હોય તો તમે વધારાનું સિરપ એમાં ઉમેરી શકો છો. તમે જોઈ શકો છો બનાવવાથી એકદમ નેચરલ ગ્રીન કલર આવ્યું છે વરિયાળીનું. તો આપણે સર્વ કરી લઈશું. તો આપણે વરિયાળીનું શરબત બનાવ્યું, એમાંથી આપણે સિરપમાંથી શરબત બનાવ્યું અને જે સિરપ બનાવ્યું એ બનાવીને આવી રીતે તમે સ્ટોર કરી શકો છો. તો એકદમ ઇઝી અને ટેસ્ટી રેસીપી છે અને ગરમીમાં ઠંડીની ઇફેક્ટ આપે એવું સરસ શરબત છે. તો આ શરબત ચોક્કસ તમારા ઘરે એકવાર ટ્રાય કરજો. જો આ શરબત તમે તમારા ઘરે બનાવશો ને તો તમે માર્કેટમાંથી ક્યારે પણ વરિયાળીનું શરબત નહીં લઈ આવો. તો એ મારી ગેરંટી છે. તો તમે ચોક્કસ આ શરબત એકવાર ઘરે બનાવો. બધાને મારા જય માતાજી.